સ્ત્રી હટનો તમને ખ્યાલ છે? તમારી સ્ત્રી કોઈ પણ પ્રકારની હટ કરે, ફલાણું લઈ દો, આમ તો એવું કહે છે કે કુબેરના ભંડારો ખાલી થઈ જાય પણ સ્ત્રીના મગજમાંથી જે વસ્તુ માગવાની ઈચ્છા હોય એ ખાલી નથી થતી. કુબેરના ભંડારો ખાલી થઈ જાય પણ સ્ત્રીની માગણી પૂરી નથી થતી. એટલી બધી માગણી કર્યા જ રાખે, જેનો બધાને તમને અનુભવ રહેલો છે. તમારા મુખ ઉપર અત્યારે હાસ્ય છે, એટલે દરેક અનુભવમાંથી પસાર થયેલા હશો જ. આ બીજી સ્ત્રી હઠ કહેવાય. અને ત્રીજી હઠ છે જોગી હઠ, સાધુની હઠ. એ અમને ખબર પડે, એ તમને ખબર પડે નહીં. એટલે આ ત્રણ પ્રકારની હઠ છે. એમાં સ્ત્રી હઠ, પાર્વતીજી હઠ લીધી કે મારે તો પિતાના યજ્ઞની અંદર જવું જ છે. 5 જગ્યા એવી છે જેમાં માણસ બીજાનું કયું માનતો નથી. એક તો અહંકારી માણસ હોય ને, એ કોઈ દિવસ કોઈનું કયું ન માને. બીજો ખરાબ બોલનારો હોય, એ કોઈ દિવસ કોઈનું કયું માનતો હોતો નથી. ત્રીજો આ પ્રમાણે બીજાને સલાહ આપતો હોય, એ પણ કોઈનું માનતો હોતો નથી. અને ચોથું અપ્રિય બોલનાર, જે પ્રિય ન બોલે એ પણ કોઈનું ન માને. અને પાંચમો હઠી, આ હઠ વાળો હોય એ પણ કોઈનું માનતો હોતો નથી. આ 5 પ્રકારના માણસો કોઈનો સ્વીકાર કરતા નથી. એટલા માટે અહીં આગળ સતી ગયા. દક્ષ પ્રજાપતિને ત્યાં યજ્ઞ થતો હતો અને શંકર ભગવાનને સાથે નંદીશ્વરને પણ વડાવ્યા. એની પર બેસી અને સતી આ પ્રમાણે જાય છે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં. અને શંકર ભગવાન સતીને કહે છે કે બધા ઘરેણા પહેરતા જજો. એટલે સતી બધા ઘરેણા ધારણ કરે છે. જેટલી કઈ વસ્તુ હતી સતીની બધી જ હવે ભેગી આપે છે. અને સાથે સાથે 60 શિવના ગણો એ પણ હવે સતીને વડાવવા માટે જાય છે. અને સતી પોતાના પિતાના યજ્ઞની અંદર હવે જઈ રહેલા છે. આ બાજુ દક્ષ પ્રજાપતિએ બધાને બોલાવેલા અને મોટા મોટા દેવતાઓ બધા આવી ગયા. અને યજ્ઞમાં બધા શાંતિથી બેઠેલા છે. હોતા, બ્રહ્મા, અધ્વર્યુ, ઉદ્ગાતા, એને મદદ કરનારા 3 બીજા બ્રાહ્મણો, 16 બ્રાહ્મણો દ્વારા આ દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરાવતો હતો, જેનો વિસ્તાર બ્રાહ્મણ ગ્રંથોની અંદર આપવામાં આવેલો છે. અહીં આગળ આ સતીને દક્ષ પ્રજાપતિ વડાવે છે. અને વડાવતી વખતે બહુ સુંદર શબ્દ અહીંયા આગળ શિવ પુરાણમાં લખ્યા છે. સતી દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર પધારી ગયા. આખા યજ્ઞ મંડપની અંદર સતીની સામે કોઈ જોતા નથી. ફક્ત સાદર ભલે હી મિલી એક માતા, ભગીની મિલી બહુત મુસુકાતા. એક પોતાની માતા મળ્યા અને બીજા બેન મળ્યા. અન્ય કોઈ સતીની સામે જોતા નથી, મળતા નથી. અને પોતાનો પિતા દક્ષ પ્રજાપતિ સતીને કહે છે કે વગર આમંત્રણે શા માટે તું અહીંયા આગળ આવી? ગચ્છવા તિષ્ઠવા ભદ્રે, તારે જવું હોય તો જા, અહીંયા આગળ શા માટે તું આવેલી છે? હવે આવું જ્યારે બાપ બોલે તો દીકરીને કેટલું ખોટું લાગી જાય. અને એ વખતે સતીને ખૂબ ખોટું લાગે છે. અને ભયંકર ક્રોધે ભરાયા સતી અતિશય ક્રોધ કરે છે. અને શંકરનો ભાગ નથી જોતા એટલે એને ખોટું પણ લાગ્યું. એનું કોઈ અપમાન કરે, આપણું કોઈ અપમાન કરી નાખે, એના જેવું દુનિયામાં બીજું કોઈ દુઃખ નથી. હાડો હાડ લાગી આવે. જો અહીંયા આગળ સ્ટેજ ઉપર આવી અને તમે 25 હાર પહેરી જાઓ ને, એના કરતા એક વખત ચડાવવામાં ન આવે ને તમને બોલે તો એ ખરેખર અતિશય લાગી આવે. આપણે કંઈક સેવા કરેલી હોય, ધારો કે હારમાં નામ ભૂલી જાય તો અઘરું પડે. અને પારાયણની અંદર નક્કી કર્યું કે આપણે 1.25 લાખ રૂપિયા આપવો છે. પછી હારમાં જો નામ ન બોલાય તો થઈ કે હવે 1.25 રૂપિયા આપી દઈએ. સાંભળવા ગયા, 1.25 રૂપિયા આપીને હવે પાછા આવતા રહીએ. જો અપમાન થાય એ કોઈને સ્વાભાવિક રીતે ગમતું હોતું નથી. અને એમાં જાતિનું અપમાન થાય, શરીરનું અપમાન થાય, સ્વભાવનું અપમાન થાય, એ કોઈને ગમે નહીં. અહીંયા આગળ સતીને ગમતું નથી, પોતાનું અપમાન થયું.
અને સતી હઠ કરે છે અને હઠ કરી અને એકદમ ત્યાં આગળ બોલે છે સભા મંડપની અંદર, જો આને સ્ત્રી હઠ કહેવાય. આખા યજ્ઞ મંડપની અંદર હાહાકાર મચી ગયો અને જોરથી સતીએ રાડ પાડી. ત્યાં આગળ તુલસીદાસજી એનું વર્ણન કરે છે, અસ કહી યોગ અગ્નિ તનુ ઝારા ભયહુ સકલ મખ હાહાકારા. આખા યજ્ઞની અંદર હાહાકાર થઈ ગયો. સતીએ રાડ પાડીને ત્યાં આગળ, આ તો મહાન જગદંબા કહેવાય, આદ્ય શક્તિ. અને એ જ્યારે રાડ પાડે ત્યારે સ્વાભાવિક રીતે પૃથ્વી ડોલવા લાગે, યજ્ઞ મંડપની અંદર બધું ડોલવા લાગ્યું. અને એ વખતે યોગ અગ્નિ તનુ ઝારા, ત્યાં આગળ યજ્ઞ મંડપમાં તો અગ્નિ હોય જ, યજ્ઞની અંદર જઈ અને સતી પોતાના પિતાશ્રીને કહે છે કે ધિક્કાર છે તમને, આ દેહ તમારા થકી મારો ઉત્પન્ન થયેલો છે, એટલા માટે હું આ દેહનો ત્યાગ કરું છું. એમ કરીને સતી ત્યાં યજ્ઞ મંડપની અંદર જે કુંડ હતો એ કુંડની અંદર પડી જાય છે. અહીંયા આગળ શિવપુરાણમાં લખે છે, બહુ સુંદર અહીંયા આગળ કહે છે કે પિતાશ્રી આ દેહનો હું ત્યાગ કરી દઉં છું, કારણ કે તમે મારો અનાદર કર્યો એના દ્વારા મને સારું લાગ્યું નહીં. અને ત્યાં પાર્વતીજી સતી બળી ગયા યાગની અંદર. ભળભળ કરતું શરીર બળવા લાગ્યું તો બધાને સ્વાભાવિક રીતે હાજરીમાં કોઈ બળે કેવું લાગે, અને દ્રશ્ય કેટલું કરુણ હશે. અહીંયા આગળ શિવ પુરાણમાં કેટલાય શ્લોકો લખ્યા છે, એક બે નહીં, આપણે વર્ણન કરીએ તો થાકી જઈએ, એટલા બધા અહીંયા આગળ શ્લોક લખ્યા છે. પણ એક શ્લોકથી આપણે આ ચરિત્રને આગળ ધપાવીએ. ત્યાં યજ્ઞમાં બળતા બળતા એ કહે છે, આ પાપમય દેહનો હું ત્યાગ કરું છું. એમ કરી અને સતી યજ્ઞની અંદર બળી મુવા, સાથે સાથે 20,000 જેટલા ગણો એ પણ ત્યાં આગળ યજ્ઞની અંદર ધામમાં ચાલ્યા જાય છે. અને આખું વાતાવરણ બદલાઈ ગયું યજ્ઞનું. પરંતુ પાર્વતીજી સતી ત્યાં આગળ મરતી વખતે એક પ્રાર્થના કરે છે, બહુ સુંદર. જેટલા શિવ ભક્તો છે આ પ્રાર્થનાને દરરોજ ગાય છે, બહુ નાનકડી પ્રાર્થના કરે છે, પણ દરરોજ આ પ્રાર્થના ગાતા હોય છે કે સતી મરત હરી સન બરુમાગા જન્મ જન્મ શિવ પદ અનુરાગા. સતી મરત હરી સન બરુમાગા જન્મ જન્મ શિવ પદ અનુરાગા. સતી મરત હરી સન બરુમાગા જન્મ જન્મ શિવ પદ અનુરાગા. જન્મ જન્મ શિવ પદ અનુરાગા. મરતી વખતે આટલી પ્રાર્થના કરી અને સતી ધામમાં ચાલ્યા ગયા. જન્મ જન્મ શિવ પદ અનુરાગા, એટલે કે જન્મો જન્મ મને શિવજીની સાથે અનુરાગ ઉત્પન્ન થાય એવું હું માગું છું, એમ કરીને ધામમાં ગયા. ઘણા બધા તમે જોજો સંસારની અંદર એવા હોય, જો પતિની સાથે બનતું ના હોય, પ્રેમ ના હોય, તો શું બોલતા કે હાથ ભવમાં તારો મને સંપર્ક ન થાય. હવે આ ભવમાં તો થયો, પણ હવે 7 ભવમાં તારા જેવો કોઈ મને મળે નહીં, એમ કરીને ધામમાં ચાલ્યા જાય. સ્વાભાવિક રીતે અહીંયા આગળ સતીને ભગવાન શંકર પ્રત્યે અનુરાગ હતો, આસક્તિ પ્રેમ હતા, એટલા માટે આવી પ્રાર્થના કરીને પોતે જાય છે. સતી ભગવાન શિવજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, એટલે એનું મૃત્યુ થયું. પણ મરતી વખતે શિવ પદને ઈચ્છ્યું. આ બહુ અગત્યનું છે.